45 વર્ષની ઉંમરે મદનલાલની પત્નીનું અવસાન થયું. થોડા દિવસ પછી લોકો તેમને સલાહ આપવા લાગ્યા કે હજી ઉંમર નાની છે, બીજા લગ્ન કરી લો. પણ મદનલાલ બધાને ના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલા દીકરારૂપી શ્રેષ્ઠ ભેટ મારી પાસે છે, તેની સાથે હવે આ જિંદગી પસાર થઈ જશે. દીકરો મોટો થયો એટલે પિતાએ પોતાનો ધંધો દીકરાને સોંપી દીધો. ઓફિસ જવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી દીકરાના લગ્ન પણ કરાવી આપ્યા. પિતા હવે નિશ્ચિત થઈ ગયા. ઘરનો વ્યવહાર પિતાએ દીકરાની પત્નીને સોંપી દીધો. દીકરાના લગ્નના 1 વર્ષ પછી એક દિવસ મદનલાલ ભોજન લઈ રહ્યા હતા. તેમની વહુ પાસે દહીં માંગ્યું, પણ વહુએ કહ્યું કે દહીં તો નથી. આથી તેઓ તેના પછી બહાર આંટો મારવા નીકળી ગયા. થોડીવાર પછી વહુ અને દીકરો ભોજન કરવા બેઠા. ભોજનમાં દહીંથી ભરેલા 2 ગ્લાસ પણ હતા. આ જોઈ દીકરાએ કોઈ પ્રતિક્રિયા ન આપી અને ભોજન પૂરું કરી ઓફિસે ચાલી ગયો. થોડા દિવસ પછી દીકરાએ તેના પિતાને કહ્યું કે પપ્પા, આપણે કાલે કોર્ટમાં જવાનું છે, તમારા લગ્ન છે. નવાઈ સાથે પિતાએ કહ્યું કે દીકરા, મારે ક્યાં પત્નીની જરૂર છે, અને તને હું અને તારી પત્ની એટલો પ્રેમ કરીએ છીએ કે તારે હાલ માતાની જરૂર નથી. મારા લગ્ન કેમ? આ સાંભળી દીકરાએ કહ્યું કે પપ્પા, હું તમારા માટે પત્ની પણ લાવી રહ્યો નથી અને મારા માટે માતા પણ લાવી રહ્યો નથી. હું તો માત્ર તમારા માટે દહીંની વ્યવસ્થા કરી રહ્યો છું. કાલથી હું ભાડાના મકાનમાં આપની પ્રિય વહુ સાથે રહેવાનો છું તથા તમારી ઓફિસમાં એક કર્મચારીની જેમ નોકરી કરવાનો છું. જે પગાર મળશે તેમાં ઘર ચલાવે, કે જેથી આપની વહુને દહીંની કિંમત ખબર પડે. મિત્રો, માતા પિતા આપણા માટે ATM કાર્ડ બની શકે છે, તો આપણે તેમના માટે આધાર કાર્ડ તો બની જ શકીએ ને. તો મિત્રો, આ બહુ જ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.